રાજ્યભરમાં વરસાદી માહોલ છે, પરંતુ વરસાદને પગલે અનેક જગ્યાએ રસ્તાઓ જે છે તે ઉબડખાબડ જોવા મળી રહ્યા છે। વાત કરીએ આજે ડાકોર વિસ્તારની કે ડાકોર પહેલાં જે ઉમરેઠ ગામ આવે છે, ત્યાં ઉમરેઠ ગામ પાસેનો આ રસ્તો છે કે જ્યાં બિલકુલ વાહન ચાલકોને તકલીફનો બારોબાર સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે તમામ રસ્તાઓ જે છે તેમાં ખાડા ખૈયા છે અને તેને જ કારણે લોકોએ અહીંયાથી પસાર થવું પડતું હોય છે। ક્યાંક સમસ્યા બારોબાર છે, કેટલા વર્ષોથી છે, સ્થાનિક છે, અહીંયાથી વાહન ચાલક પસાર થઈ રહ્યા હતા, તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ। વડીલ, આપ કઈ જગ્યાએ રહો છો અને આ જે દ્રશ્યો જોઈ શકો છો કઈ જગ્યાના છે? હું ઉમરેઠ રહું છું, ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહું છું ને દર ચોમાસામાં આ રોડ તૂટી જાય છે ને દર ચોમાસામાં આજ પહોંચી પાણી જવાનો કોઈ રસ્તો અહીંથી છે નહીં ને પંચરો પડે છે, લોકો બિચારા પડી જાય છે। નાના નાના છોકરાઓ સ્કૂલમાંથી આવવા જવાનું, અહીં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જાય છે। છેલ્લા 5 વર્ષથી આ દર ચોમાસામાં આવું થાય છે। કોઈ રજૂઆત ધારાસભ્યને કરી તેમ છતાં બી કોઈ નિવેડન ના, હવે આ પછી ચોમાસું પતે એટલે બનાવી દે છે, પણ અહીંથી જે પાણી જવાનો ભરાઈ જાય છે એનો કોઈ રસ્તો તો કરવો પડે ને। પાણી નીકળી જાય તો આ રસ્તો સારો રહે, પણ પાણી જવાનું અહીંથી કાયમ પાણી ભરાઈ જાય છે। બિલકુલ, તો જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્થાનિકોની વાત માનીએ તો અહીંયા આગળ છેલ્લા 5 વર્ષથી આ પ્રકારનો રસ્તો છે તે જોવા મળી રહ્યો છે। સમારકામ થાય છે, પરંતુ વરસાદ પત્યા બાદ થાય છે, પરંતુ ત્યાં સુધી બારોબાર મુશ્કેલીનો સામનો જે છે તે લોકોએ કરવો પડતો હોય છે અને આ જ પરિસ્થિતિ જે છે તે લોકો અહીંના ભોગવી રહ્યા છે। મહત્વનું છે કે હવે વરસાદ બંધ થયો છે, તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। જ્યારે વરસાદ હોય ત્યારે અહીંયા કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તે તો દ્રશ્યો જ કહી આપે છે। કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ઉમરેઠ। રાજ્યભરમાં વરસાદી માહોલ છે, પરંતુ વરસાદને પગલે અનેક જગ્યાએ રસ્તાઓ જે છે તે ઉબડખાબડ જોવા મળી રહ્યા છે। વાત કરીએ આજે ડાકોર વિસ્તારની કે ડાકોર પહેલાં જે ઉમરેઠ ગામ આવે છે, ત્યાં ઉમરેઠ ગામ પાસેનો આ રસ્તો છે કે જ્યાં બિલકુલ વાહન ચાલકોને તકલીફનો બારોબાર સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે તમામ રસ્તાઓ જે છે તેમાં ખાડા ખૈયા છે અને તેને જ કારણે લોકોએ અહીંયાથી પસાર થવું પડતું હોય છે। ક્યાંક સમસ્યા બારોબાર છે, કેટલા વર્ષોથી છે, સ્થાનિક છે, અહીંયાથી વાહન ચાલક પસાર થઈ રહ્યા હતા, તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ। વડીલ, આપ કઈ જગ્યાએ રહો છો અને આ જે દ્રશ્યો જોઈ શકો છો કઈ જગ્યાના છે? હું ઉમરેઠ રહું છું, ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહું છું ને દર ચોમાસામાં આ રોડ તૂટી જાય છે ને દર ચોમાસામાં આજ પહોંચી પાણી જવાનો કોઈ રસ્તો અહીંથી છે નહીં ને પંચરો પડે છે, લોકો બિચારા પડી જાય છે। નાના નાના છોકરાઓ સ્કૂલમાંથી આવવા જવાનું, અહીં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જાય છે। છેલ્લા 5 વર્ષથી આ દર ચોમાસામાં આવું થાય છે। કોઈ રજૂઆત ધારાસભ્યને કરી તેમ છતાં બી કોઈ નિવેડન ના, હવે આ પછી ચોમાસું પતે એટલે બનાવી દે છે, પણ અહીંથી જે પાણી જવાનો ભરાઈ જાય છે એનો કોઈ રસ્તો તો કરવો પડે ને। પાણી નીકળી જાય તો આ રસ્તો સારો રહે, પણ પાણી જવાનું અહીંથી કાયમ પાણી ભરાઈ જાય છે। બિલકુલ, તો જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્થાનિકોની વાત માનીએ તો અહીંયા આગળ છેલ્લા 5 વર્ષથી આ પ્રકારનો રસ્તો છે તે જોવા મળી રહ્યો છે। સમારકામ થાય છે, પરંતુ વરસાદ પત્યા બાદ થાય છે, પરંતુ ત્યાં સુધી બારોબાર મુશ્કેલીનો સામનો જે છે તે લોકોએ કરવો પડતો હોય છે અને આ જ પરિસ્થિતિ જે છે તે લોકો અહીંના ભોગવી રહ્યા છે। મહત્વનું છે કે હવે વરસાદ બંધ થયો છે, તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। જ્યારે વરસાદ હોય ત્યારે અહીંયા કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તે તો દ્રશ્યો જ કહી આપે છે। કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ઉમરેઠ।